મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે 1/3 ભાગમાં આંટો ફેરવતા તથા 1/6 ભાગમાં આંટો ફેરવતાની સાથે જોડાયેલા કેટલાક ઉદાહરણો જોયા। આજના આ વિડીયોમાં આપણે તેનાથી જોડાયેલ કેટલીક સામાન્ય ભૂલો વિશે જાણીશું। આ વાક્યને સાચા અથવા ખોટા સ્વરૂપમાં ઓળખીએ। આપેલી આકૃતિને 1/3 ફેરવવાથી પહેલા જેવી જ દેખાય છે। ચાલો આ જાણવા માટે તેને ફેરવીને જોઈએ। અહીંયા આપણે જોઈએ છે કે 1/3 ફેરવવાથી આકૃતિ પહેલા જેવી જ દેખાઈ રહી છે, એટલે આપેલું વાક્ય સાચું છે। શું આ આકૃતિ પણ 1/3 ફેરવવાથી પહેલા જેવી જ જોવા મળશે? ચાલો તેને 1/3 ભાગમાં ફેરવીને જોઈએ છે। આ તો પહેલા જેવી નથી દેખાતી, કેમ કે આ આકૃતિ રંગીન છે અને આપણે રંગોના ક્રમ પર ધ્યાન આપવું પડશે। તેના 3 ભાગો અલગ અલગ રંગના છે, એટલા માટે આ વાક્ય ખોટું છે। ચાલો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ। તમે આવો હિંચકો જોયો જ હશે ને? આ હિંચકાને ધ્યાનથી જુઓ। શું આ હિંચકો 1/6 ફેરવવાથી પહેલા જેવો જોવા મળશે? આને ફેરવીને જોઈએ। તમે ઈચ્છો તો વિડીયો રોકીને આનો જવાબ વિચારી શકો છો। આ હિંચકો 1/6 ભાગમાં ફેરવવાથી પહેલા જેવો નથી દેખાતો। અહીંયા આપણે હિંચકાના કેબિનના આકારને પણ ધ્યાનમાં રાખવો પડશે, અને જો કોઈ કેબિનનો આકાર જુદો હશે તો આ હિંચકો ફેરવવા પર પહેલા જેવો નહીં દેખાય, એટલે આ વાક્ય પણ ખોટું છે। બાળકો, શું 1/3 ફેરવ્યા પછી આ બદલાઈ જશે? આવો આને ફેરવીને જોઈએ। તમે જોઈ શકો છો કે 1/3 ફેરવવાથી આ પહેલા જેવું જ દેખાય છે। બાળકો, આ જરૂરી નથી કે 1/3 ભાગમાં આંટો ફેરવવા વાળી વસ્તુ 1/6 ભાગમાં ફેરવ્યા પછી પણ પહેલા જેવી જ જોવા મળે। બાળકો, હવે આ આકૃતિને જુઓ અને કહો, આમાંથી કઈ આકૃતિ 1/3 અથવા 1/6 અથવા બંને રીતે ફેરવવાથી પણ બદલાશે નહીં? બાળકો, તમે જોઈ શકો છો કે આકૃતિ A અને B 1/3 અને 1/6 ભાગ ફેરવવાથી પણ બદલાતી નથી, પણ આકૃતિ C 1/3 ભાગ ફેરવવાથી બદલાશે નહીં અને 1/6 ભાગ ફેરવવાથી આ બદલાઈ જશે અને આવી દેખાશે। આ વિડીયોમાં આજે આપણે શીખ્યા કે કોઈ પણ આકૃતિને 1/3 અથવા 1/6 ફેરવતી વખતે એના રંગ અને આકાર પર પણ ધ્યાન આપવું જોઈએ। એ જરૂરી નથી કે દરેક ચિત્રમાં 1/3 અથવા 1/6 ફેરવતી વખતે આપણને મૂળ આકૃતિ મળી જાય।